રાજકોટમાં કલા રોડ કેકેબી ચોકથી નજીક 4 BHK લક્ઝરીસ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। અને જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એમાં એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરશો તો ડિટેલ્સ તમને સરળતાથી આપી શકશું। પ્રોપર્ટીની વાત કરીએ તો એમાં તમને 19નો ફ્રન્ટ મળવાનો છે, લક્ઝરીસ બંગલો છે વિથ પાર્કિંગ, પીઓપી લાઇટ્સ અને કલર સાથે આ બંગલો મળવાનો છે। ટોટલ જગ્યા છે 107 વાર, જે રાજકોટના કાલા રોડ પરિમલ સ્કૂલથી નજીક આ બંગલો આવેલો છે। તો ક્રીમ લોકેશનમાં આ બંગલો આવેલો છે। તો ચાલો આપણે બંગલાની વિઝિટ કરી લઈએ। આવી ગયા છીએ આપણા બંગલાના લોકેશનમાં। તો સૌથી પહેલાં જે આપણે રોડ દેખાડતા હોય છે તો બે સાઈડ તમને ઓપન રોડ મળી જવાના છે। રોડની સાઇઝ મોટી છે અને બંગલાનું સૌથી પહેલાં તમને જે મોડર્ન એલિવેશન છે તો એ તમને દેખાડીશ। ખૂબ સારું અને એટ્રેક્ટિવ મોડર્ન એલિવેશન આ બંગલામાં તમને મળી જવાનું છે। અને ફ્રન્ટની વાત કરી હતી મેં, તો આમાં તમને 19નો વિશાળ ફ્રન્ટ મળી જાય છે। અને આવી ગયા છે તમારા પાર્કિંગ એરિયામાં। તો પાર્કિંગ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝનું આમાં તમને પાર્કિંગ એરિયા મળી જાય છે કે અરાઉન્ડ તમારે કદાચ 2 કાર આમાં રાખવી છે તો 2 કાર બી તમારી આમાં આરામથી રહી જશે। સાથે જ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ મળી જવાનું છે, પાણીની વ્યવસ્થા ફૂલ છે, ગેસની લાઇન આવી ગઈ છે, ભૂગર્ભ ગટર બધું જ આ એરિયામાં અવેલેબલ છે। અને તો જે પાર્કિંગ એરિયામાં તમને એક ટોયલેટ મળી જવાનું છે, જે કોમન આપણે કહીએ। અને હવે આપણે બેડરૂમની વિઝિટ કરશું, જે તમને પાર્કિંગ એરિયામાં મળે છે। તો આવી ગયા છે આપણે બેડરૂમમાં। બેડરૂમમાં સાઇઝ તમને એવરેજ આમાં સાઇઝ મળી જાય છે, તો એ બી તમે જોઈ શકો છો। સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। તો આ છે તમારું મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ। અને 2 વિન્ડો આવી જાય છે એર સર્ક્યુલેશન માટે, એક મારી લેફ્ટ ને એક મારી રાઈટ સાઈડમાં 2 વિન્ડો મળી જાય છે। અને બેક સાઈડ છે તે સર્વન્ટ એન્ટ્રી છે, એ બી હું તમને દેખાડીશ। તો આપણે સર્વન્ટ એન્ટ્રી બી જોઈ લઈએ। તો આપણે જોયું પાર્કિંગ એરિયા। હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું, તો ચાલો મારી સાથે। આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર। તો ફર્સ્ટ ફ્લોરમાં તમને મોટી સાઇઝમાં બાલ્કની મળી જાય છે। તમે જોઈ શકો છો સ્પેસ આમાં ઘણી સારી મળવાની છે। પ્લસ જે રેલિંગ છે તો તમને એસએસ અને ટફન ગ્લાસની રેલિંગ પણ આમાં સાથે મળવાની છે। અને ફેસની વાત કરીએ તો આમાં તમને ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જાય છે, એટલે જે આપણે ઉગમણો બહાર કહી તે તમને મળી જવાનો છે। અને સેફ્ટી ડોર બી જોઈ શકો છો, તમને એટ્રેક્ટિવ ને ડિઝાઇનર સેફ્ટી ડોર મળી જાય છે। આવી ગયા છે આપણે તમારા લિવિંગ એરિયામાં। લિવિંગ એરિયાની સાઇઝ ઘણી મોટી તમને આમાં મળવાની છે, કારણ કે જે ફ્રન્ટ છે 19નો ફ્રન્ટ આમાં આવે છે। તો જે રીતે તમારે સિટિંગ અરેન્જમેન્ટનું પ્લાનિંગ કરવું છે તે પ્રમાણે તમે અહીંયા પ્લાનિંગ પણ કરી શકો છો। એર સર્ક્યુલેશન માટે તમને અહીંયા વિન્ડો મળી જાય છે, અને ટોટલી જગ્યાએ વિથ મોસ્કીટો નેટ। તો મોસ્કીટો નેટ બધી જ વિન્ડોમાં લગાડેલી છે। અને તમે પીઓપી લાઇટ્સ ને કલર જોઈ શકો છો। પીઓપી લાઇટ્સ ને એ સરસ ને ડિઝાઇનર જે કહેવાય ને તે સારું પ્લાનિંગ કરી અને આપેલું છે। એક્ઝેક્ટ સિટિંગ અરેન્જમેન્ટ સામે જ તમને અહીંયા ટીવી યુનિટની સ્પેસ પણ મળી જવાની છે। ત્યાંથી જ નજીકમાં તમને મોટી સાઇઝમાં ડાઇનિંગ સ્પેસ મળે છે। તો 6 સીટર આમાં આરામથી તમારી ડાઇનિંગ સ્પેસ આવી જશે। એની એક્ઝેક્ટ બેક સાઈડમાં વોશ સિંકનું અરેન્જમેન્ટ છે, ટેબલ ટોપ તમને અહીંયા સિંક પણ મળી જવાની છે। એની જ બાજુમાં તમને એક મોટી સાઇઝમાં કોમન ટોયલેટ બાથરૂમ પણ સાથે મળી જવાનું છે। આવી ગયા છે તમારા કિચન એરિયામાં। તો કિચન એરિયા તમે જોઈ શકો છો, તમને જે પ્લેટફોર્મ છે મેન તો એ સ્ટ્રેટ પ્લેટફોર્મ મળી જાય છે। અહીંયા તમને મોટી સાઇઝમાં સિંક મળી જવાના છે, આરઓના પોઈન્ટ્સ અવેલેબલ છે, સાથે ચીમનીના જે પાઇપિંગનું પ્રોવિઝન છે તે બી બિલ્ડરે આમાં આપેલું છે। એક્ઝેક્ટ બેક સાઇડ મોટી સાઇઝમાં તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે। અને ત્યાંથી જ કનેક્ટેડ તમારો આ છે સ્ટોરેજ એરિયા। તો આ સ્ટોરેજ એરિયા બી જોઈ શકો છો, મોટી સાઇઝમાં આમાં તમને સ્ટોરેજ એરિયા મળી જવાનો છે। અને આ છે વોશ એરિયા અને સર્વન્ટ એન્ટ્રી। જે સર્વન્ટ એન્ટ્રી આપણે અહીંથી જે આવી જઈ શકે એ સ્પેસ બી આમાં તમને આપેલી છે। તો આપણે જોયું મિત્રો ફર્સ્ટ ફ્લોરમાં, જેમાં તમને લિવિંગ એરિયા, કિચન અને એક બેડરૂમ દેખાડવાનો છે, તો આપણે તે પણ જોઈ લઈશું। તો આવી ગયા છે ફર્સ્ટ ફ્લોરના બેડરૂમમાં। તો આવી મોટી સાઇઝમાં તમને આમાં બેડરૂમ મળી જવાનો છે, સાથે જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો, એસી માટેનું પાઇપિંગ આપેલું છે, સાથે જે કબોર્ડની સ્પેસ છે તો તે અલગથી કબોર્ડની સ્પેસ પણ આમાં તમને મળી જવાની છે। અને આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર સાથે મળવાનું છે।
તો આપણે જોયું ફર્સ્ટ ફ્લોર, હવે આપણે વિઝિટ કરશું સેકન્ડ ફ્લોર ઉપર જ્યાં 2 બેડરૂમ આવેલા છે. તો ચાલો આપણે તે પણ જોઈ લેશું. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર જ્યાં 2 સામસામે તમને બેડરૂમ મળવાના છે. જે પેસેજ એરિયા છે ત્યાંથી જ તમને એક બીજી સ્પેસ મળી જાય છે. અહીંયા સ્ટોરેજ અથવા મંદિરનું પ્રોવિઝન કરવું છે તો અહીંયા આપ એ કરી શકો છો. આવી ગયા છીએ બેડરૂમમાં. તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. તમને આ મોટા બંગલામાં મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે. તો બેડરૂમની સાઇઝ ઘણી મોટી છે. પ્લસ આ બંગલામાં ક્રોસ વેન્ટિલેશન બી આપેલું છે. તો એક ઓટીએસમાં જે વિન્ડોઝ છે તો એક અહીંયા આવી જાય છે અને બીજી બેક સાઈડમાં તો અહીંયા બી તમને વિન્ડો મળી જાય છે. તો એર સર્ક્યુલેશન, હવા ઉજાસ સારામાં સારા રહેવાના છે. સાથે જ આમાં તમને દેખાડીશ તો આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ્સ અને કલર મળી જવાની છે. અને આ બેડરૂમમાં બી તમને કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. આપણે જોયું ફર્સ્ટ બેડરૂમ સેકન્ડ ફ્લોરનો. હવે આપણે જોશું માસ્ટર બેડરૂમ જે સેકન્ડ ફ્લોર ઉપર આવેલો છે. તો આ બી તમને કિંગ સાઇઝમાં માસ્ટર બેડરૂમ મળી જાય છે. સાથે જ આમાં રોડ સાઈડની વિન્ડોઝ મળે છે તો હવા ઉજાસ સારા રહેવાના છે. સાથે જ આમાં તમને પીઓપી લાઇટ્સને કલર બી દેખાડીશ તો આમાં બી સેમ તમને પીઓપી લાઇટ કલર સાથે મળી જાય છે. અને આમાં બી જે કહેવાય તો કિંગ સાઇઝનું તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને જે સિટિંગ બાલ્કની તો આમાં તમને નાની સાઇઝમાં સિટિંગ બાલ્કની પણ મળી જવાની છે. તો બાલ્કનીનો વ્યૂ કદાચ રોડનો લેવો છે તો તમે અહીંયા બેસી શકો છો. તો નાની પણ સિટિંગ બાલ્કની આમાં સાથે તમને મળવાની છે. તો આપણે જોયું રાજકોટના કાલા રોડ પરિમલ સ્કૂલથી નજીક 4 BHK લક્ઝરીસ બંગલો જે 107 વારમાં આવેલો છે. 19 આમાં તમને ફ્રન્ટ મળવાનો છે ને વેલ પ્લાનિંગ છે. આમાં સર્વન એન્ટ્રી બી સાથે એડ કરેલી છે. પીઓપી લાઇટ્સ, કલર, બિલ્ડર કમ્પ્લીટ આમાં આપવાના છે. તો આ બંગલાની વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.